હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। 2024માં 11 ડિસેમ્બર અને બુધવારના રોજ આપણે ગીતા જયંતિ ઉજવીએ છીએ। શ્રીમદ ભાગવદ્ ગીતા માતાનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ। માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખેથી ગીતા માતા ઉદ્ભવ થયા હતા। વિશ્વનો મોટામાં મોટો જો ગ્રંથ ગણવામાં આવે તો તે છે શ્રીમદ ભાગવદ્ ગીતા। કોઈ પણ એવો ગ્રંથ નથી જેની આપણે જન્મ જયંતિ ઉજવીએ, ફક્ત શ્રીમદ ભાગવદ્ ગીતા જ છે જેની આપણે જન્મ જયંતિ ઉજવીએ છીએ। શ્રીમદ ભાગવદ્ ગીતામાં કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એટલે બધા જ ધર્મના વ્યક્તિ તેને સમજી શકે છે, વાંચી શકે છે, પોતાના જીવનમાં ઉતારી શકે છે। શ્રીમદ ભાગવદ્ ગીતા દરેક ધર્મના વ્યક્તિઓ પોતાના ઘરમાં રાખી શકે છે। શ્રીમદ ભાગવદ્ ગીતાની આપણે નિત્ય પૂજા કરવી જોઈએ। એકાદશી હોય ત્યારે તો અવશ્ય આપણે પૂજા કરવી જ જોઈએ। આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતા માતાને 25 પ્રણામો કરીશું અને શ્રીમદ ભાગવદ્ ગીતા માતાનો અમૃત સાર સાંભળીશું। આપણા જીવનમાં કોઈ પણ મુસીબત કે તકલીફ આવી હોય અને જો આપણે શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચીએ તો તેમનો હલ તરત જ થઈ જાય છે, કેમ કે આ દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી જેનો હલ શ્રીમદ ભાગવદ્ ગીતામાં ન વર્ણવવામાં આવ્યો હોય। આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ એવું ઘર ન હોય જેના ઘરમાં શ્રીમદ ભાગવદ્ ગીતા ન હોય, અને જો કોઈ ઘરમાં શ્રીમદ ભાગવદ્ ગીતા ન હોય તો તમારે સમજવાનું કે એ ઘર નર્ક સમાન છે। શ્રીમદ ભાગવદ્ ગીતામાં એવું વર્ણવવામાં આવ્યું છે કે આપણે સરળ અને સાદું જીવન કઈ રીતે જીવી શકીએ। હવે આપણે ગીતા માતાને 25 પ્રણામો કરીશું। આ 25 પ્રણામો શ્રીમદ ભાગવદ્ ગીતા માતાને સમર્પિત છે। ગીતાજીને પહેલો પ્રણામ, ધરતી માતાને પ્રણામ। ગીતાજીને બીજું પ્રણામ, માતા પિતાને પ્રણામ। ગીતાજીને ત્રીજું પ્રણામ, ગુરુદેવને પ્રણામ। ગીતાજીને ચોથું પ્રણામ, ચારે વેદોને પ્રણામ। ગીતાજીને પાંચમું પ્રણામ, પાંચે પાંડવને પ્રણામ। ગીતાજીને છઠ્ઠું પ્રણામ, સત્યવ્રતને પ્રણામ। ગીતાજીને સાતમું પ્રણામ, સાત સાગરને પ્રણામ। ગીતાજીને આઠમું પ્રણામ, આઠે સિદ્ધિને પ્રણામ। ગીતાજીને નવમું પ્રણામ, નવ નાગને પ્રણામ। ગીતાજીને દસમું પ્રણામ, દસ અવતારને પ્રણામ। ગીતાજીને 11મું પ્રણામ, એકાદશી માતાને પ્રણામ। ગીતાજીને 12મું પ્રણામ, બારે રાશિને પ્રણામ। ગીતાજીને 13મું પ્રણામ, 13 તેજને પ્રણામ। ગીતાજીને 14મું પ્રણામ, 14 રત્નને પ્રણામ। ગીતાજીને 15મું પ્રણામ, 15 પખવાડિયાને પ્રણામ। ગીતાજીને 16મું પ્રણામ, 16 તિથિને પ્રણામ। ગીતાજીને 17મું પ્રણામ, 17 ભુજને પ્રણામ। ગીતાજીને 18મું પ્રણામ, 18 અધ્યાયને પ્રણામ। ગીતાજીને 19મું પ્રણામ, બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રણામ। ગીતાજીને 20મું પ્રણામ, ગીતા માતાને પ્રણામ। ગીતાજીને 21મું પ્રણામ, 33 કરોડ દેવતાને પ્રણામ। ગીતાજીને 22મું પ્રણામ, 22 સ્કંદને પ્રણામ। ગીતાજીને 23મું પ્રણામ, ત્રિલોકનાથને પ્રણામ। ગીતાજીને 24મું પ્રણામ, 24 અવતારને પ્રણામ। ગીતાજીને 25મું પ્રણામ, સૂર્યદેવને પ્રણામ। સૂર્ય ઉગ્યા રે આકાશ, ધરતી પર પડ્યા રે પ્રકાશ। ધરતી પર પડ્યા રે પ્રકાશ, પ્રભુના દ્વાર ખુલ્લા થાય।
પ્રભુના દ્વાર ખુલ્લા થાય, સર્વ દર્શન કરવા જાય. સર્વ દર્શન કરવા જાય, 84 ફેરા મટી જાય. 84 ફેરા મટી જાય, પ્રભુના ચરણમાં વાસ થાય. અહીં આપણે ગીતા માતાના 25 પ્રણામો સમાપ્ત કરીએ છીએ. હવે આપણે સાંભળશું શ્રીમદ ભાગવદ્ ગીતા અમૃતસાર. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું શા માટે વ્યર્થ ચિંતા કરે છે? આત્મા ક્યારે મરતો નથી અને ક્યારે જન્મતો નથી. હે અર્જુન, જે પણ થયું તે સારા માટે થયું છે અને જે થશે તે પણ સારા માટે થશે. હે અર્જુન, તું વ્યર્થ ચિંતા ન કર, ભવિષ્યની ચિંતા તું મારા ઉપર છોડી દે. હે અર્જુન, તું વર્તમાનને અનુસરી અને ચાલ તો તારું કલ્યાણ થશે. હે અર્જુન, તું સાથે શું લાવ્યો હતો જે તે ગુમાવ્યું છે? તે જે પણ કંઈ મેળવ્યું છે તે અહીંથી જ મેળવ્યું છે. તે જે પણ કંઈ મેળવ્યું છે તે પ્રભુ દ્વારા મેળવ્યું છે અને તે સર્વ તું પ્રભુને જ સોંપ. હે અર્જુન, તું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જવાનો છે. હે અર્જુન, જે આજે તારો છે ગઈકાલે બીજા કોઈનું હતું અને આવતીકાલે તે બીજા કોઈનું હશે. હે અર્જુન, જેને તું પોતાનું ગણી અને આનંદ માણે છે એ જ તારા મુખ્ય દુઃખનું કારણ છે. પરિવર્તન તે સંસારનો નિયમ છે. જેને તું મૃત્યુ સમજે છે એ જ તે સાચું જીવન છે. હે અર્જુન, તું એક પળમાં કરોડોનો સ્વામી બની જાય છે તો બીજી પળમાં તું સાવ દરિદ્ર બની જાય છે. એટલા માટે હે અર્જુન, તું મારું કહ્યું માન. નાના મોટા, ઊંચ નીચ, આપણું પરાયું તે સર્વ તું તારા મનમાંથી કાઢી નાખ. પછી તું જોજે સર્વ તારું જ છે. હે અર્જુન, આ શરીર તારું નથી અને તું આ શરીરનો નથી. આ શરીર અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશમાંથી બનેલું છે અને અંતે આ શરીર તેમાં જ મળી જશે. હે અર્જુન, તું પોતાની ઉપર શ્રદ્ધા રાખી અને પ્રભુને અર્પણ કર. હે અર્જુન, મોક્ષ મેળવવાનો આ જ એક ઉપાય છે. હે અર્જુન, તું જે પણ કંઈ કર્મ કરે છે તું પ્રભુને અર્પણ કર અને તું સંકલ્પોનો ત્યાગ કર. થી કરીને તું ભય, દુઃખ, ઉપાધિ, વ્યાધિથી છુટકારો મેળવીશ. હે અર્જુન, તું અહંકારનો ત્યાગ કર. એવું સમજ કે હું અહંકારથી દૂર રહું છું. અહીં આપણે ગીતા અમૃતસાર સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન શ્રી હરિની જય.